સુરત પોલીસે ફરી એકવાર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત કરી સુરતવાસીઓના દિલ જીતી લીધા છે। સુરત પોલીસ દ્વારા ફરી એકવાર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી કે પછી ગુમ થયેલ મુદ્દામાલ લોકોને પરત આપી નાગરિકમાં પોલીસની કાયદાકીય કામગીરી માટે એક વિશ્વાસ ઊભો કર્યો છે, જેમાં ગુમ થયેલા અથવા તો ચોરી થયેલા મુદ્દામાલને ટૂંક જ સમયમાં માલિકને મળી રહે તેવી કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે ફરી એકવાર કાપોદ્રા પોલીસે 4 લાખથી વધુની રકમ માલિક એટલે કે ફરિયાદીને પરત કરી છે। સુરત પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 15 એપ્રિલ 2024ના રોજ કલ્યાણ નગરની બાજુમાં કૃષ્ણાનગરના ઘર નંબર 23માં કોઈ અજાણ્યા ચોર ઈસમે બંધ રૂમના દરવાજા તોડી 4,30,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। જે મામલે માલિકે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માત્ર ગણતરીના કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી કેસનો નિકાલ કર્યો હતો। જોકે આટલી મોટી રકમ કાયદાકીય કામગીરીમાં ન ફસાય અને મૂળ માલિકને પરત મળી રહે તે માટે પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી મૂળ માલિકને મુદ્દામાલ પરત કર્યો હતો। ગઈ તારીખ 17/4/2024ના રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો। જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ। જે ગુનો પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો અને 4,35,000 જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી। હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા 4,35,000 ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદ્રા पुलिस स्टेशन द्वारा सुप्रत કરવામાં આવેલ છે। जी, आपका नाम? चंचल सिंह। अशोक कुमार। आपके साथ सर जी, मेरे घर पे चोरी हुआ था 15 तारीख को 6:30 बजे और सर लोग 16 तारीख को 4 बजे के लमसम मेरा पैसा ढूंढ भी दिए थे। किसने चोरी की थी? सर जी, एक मराठी था और एक दो मतलब है साथ में रहता था, वो भी था। आप किस तरह से पुलिस ने कामगिरी किया और आपको पैसे दिलवाए? सर जी, पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं, मतलब हर प्रकार की मेरी मदद किए हैं, हम उनका तो बहुत आभारी हैं। पुलिस को आप क्या कहेंगे? सर जी, पुलिस तो पूरा भगवान जैसा है। सब लोग का मेरा कोट कोट धन्यवाद है। किस तरह से चोरी की थी चोरी करने वाले? चोरी करने वाले सर जी, मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था।